તને મેં આમાં પેક કરી દીધી છે. ઓકે પપ્પા મારો યુનિફોર્મ, ઓહ આજે હું યુનિફોર્મ પહેરીને નહીં જાઉં તો મેમ મને પનિશમેન્ટ આપશે. દીકા પનિશમેન્ટ તો મને મળવી જોઈએ, તને ના મળવી જોઈએ. વાક મારો છે, હું તને યુનિફોર્મ નથી લાવી દેતો. કાંઈ વાંધો નહીં પપ્પા, તમે સેડ ન થાવ. તમે મારા માટે કાલે યુનિફોર્મ લઈ આવજો. પણ બેટા તું તારા ટીચરને આજે શું કહીશ? હું એમ કહી દઈશ ટીચરને કે આજે મારો બર્થડે છે, બર્થડેના દિવસે થોડી ના કોઈ યુનિફોર્મ પહેરતું હશે. વાહ દીકરા, કાલે તારા માટે પાક્કો હું યુનિફોર્મ લઈ આવીશ, પ્રોમિસ. ઓકે સોરી. મહેરબાન કદરદાન ભાઈ, મારા બેન, તમારા મોબાઈલના પ્રોટેક્શન માટે હું તમારી માટે કવર લાવ્યો છું. જે કવર માર્કેટમાં તમને મળશે 250 રૂપિયા, હું ખાલી ફક્ત તમને 50 રૂપિયામાં કવર આપું છું. એ આ ફક્ત ને ફક્ત કંપનીના એડવર્ટાઇઝમેન્ટ માટે છે. આવો એ મારા બેન, એ મારા ભાઈ, આવો આ બાજુ કવર લેવા આવો. કવર લ્યો ને, અરે લ્યો ને કવર સાહેબ, મારે બોણી થઈ જાય સાહેબ. સાહેબ લઈ લ્યો ને એક કવર, લઈ લ્યો ને સાહેબ. કેટલાના? સાહેબ 50 રૂપિયાનું, ખાલી 50 રૂપિયાનું સાહેબ. આપી સાહેબ આ 4 કવર લઈ લ્યો સાહેબ, સારા સારા છે એકદમ તમને સાહેબ. વાહ ભગવાન વાહ. કોરોનાને લીધે ક્યાં બાજુ કોરોનામાં બહુ આનંદ કર્યો તમે. હું કોરોના સાહેબ કવર, સાહેબ કવર, 2 મિનિટ ધંધાની વાત તો કરવા દો. ત્યાં વચમાં પત્ર ઠોકવા આયલા હો સાહેબ. કવર લ્યો ને, હું ધંધો કરો સાહેબ. કવર લ્યો ને સાહેબ. શેનો કવર છે સાહેબ મોબાઈલ ના કવર, સાહેબ મોબાઈલ ના કવર. સાહેબ દુકાનમાં તમે જાવ ને જનરલી તો 250 રૂપિયા મળે સાહેબ. કંપની એડવર્ટાઇઝ સાહેબ, હું તમને 50 રૂપિયામાં કવર આપીશ સાહેબ. ચોરાવ માલ છે કે બોલો સાહેબ ચોરાવ માલ નથી સાહેબ. ખોટાની નો થામા આવે 50 નો હોય, એના 30 રૂપિયા જોતા હોય તો બોલ સાહેબ. પણ 50 રૂપિયા પડતર નથી. 30 માં થોડી હોય. તારે સાંજે દારૂ પીવા જવું હોય 50 રૂપિયા લઈને. સાહેબ હું દારૂ નથી પીતો, ઈમાનદારીથી ધંધો કરું સાહેબ, ઈમાનદારીથી હોય તો બોલ જલ્દી 30 રૂપિયા આપી દો જોતા. હા સાહેબ લ્યો સાહેબ, તમને આપું ને કવર. એક દઈ દો ભાઈ સાહેબ તમને આપું 30 રૂપિયા જો ખાલી. હા સાહેબ, હા સાહેબ. હાલો. હા સાહેબ કવર લ્યો સાહેબ, કવર. 10 રૂપિયા ચા પાણી પી લેજે. ના સાહેબ, હું એવા પૈસા નથી લો સાહેબ. હું મહેનત મજૂરી કરીને તમે પૈસા લઈશ. આ પૈસા મારે નથી જોતો. અરે કવર નથી જોતું, રાખને 10 રૂપિયા વાપરજે. ના ના સાહેબ, ના. તમારે કવર જોતું સાહેબ લઈ લ્યો. ગજબ માણસ છો, તને 10 રૂપિયા આપું રાખતો નથી, મારે નથી લેવું. મહેનત મજૂરી કરીને જ પૈસા કમાઈશું, એમનો પૈસા નહીં કમાઉં સાહેબ. મારે પૈસા નથી, તમારે કવર લેવું છે સાહેબ. ના તું હાલે 10 રૂપિયા રાખ. ના સાહેબ, ના સાહેબ, ના ના. એ ભગવાન, હે મારી માં. શું થયું? એલા પૈસા ભેગા થયા તારી છોકરીના? નથી ભાઈ, આજ તો ધંધો હે જ નહીં હાવ. મારે કવર નથી વેચાતા. તો કઈ કર તું, સ્કૂલેથી યુનિફોર્મ કેમ લઈશ? યુનિફોર્મ લેવા હે ને મેં વિચાર કર્યો કે હે ને હોન્ડા સાફ કરું. બધાના હોન્ડા સાફ કરીને 5-10 રૂપિયા મળે. મારી દીકરીના બધા સપના પૂરા કરવા ભાઈ. ગજબ હો તું તો ખરેખર. તારે ફૂલ જેવી દીકરી છે ને સપના પૂરા કરવા તું કેવી મહેનત કરે. તારી આંખનો ઈલાજ કરાવ પેલા. દેખાતું નથી તને, આંખનો ઈલાજ પેલા કરાવ. તો ભાઈ પેલા મારી દીકરી એ મારી માટે ભગવાન છે. મારી દીકરી જે કહેશે ને બધું હું કરવા તૈયાર છું ભાઈ. તું આંખનો ઈલાજ કરાવ અને તું ગાડી ધોવા માંડ પૈસા ભેગા કરવા હતું. તો હાલો ભાઈ, તમે તો તમારું કામ કરો, હું ગાડી ધોઈ નાખું ભાઈ. હાલો ગાડી સાફ કરી સાહેબ. ગાડી સાફ કરી સાહેબ. કેટલા લેવો સાહેબ? તમે જે આપો સાહેબ. 20 રૂપિયા આપી દો. હા સાહેબ. હાય દીકરા, આજે તે સ્કૂલે શું કર્યું? આજે મેં મારી લાઈફમાં એક રિયલ સુપર હીરો જોયો અને એના ઉપર પોએમ લખી. તો બેટા તે આજે સ્કૂલે શું પોએમ લખી? મારો સુપર હીરો હવામાં ઉડતો નથી કે વિલન સાથે લડતો નથી, તો પણ મારો સુપર હીરો બધા હીરોઝ કરતા બેસ્ટ છે. મારા સુપર હીરો પાસે કોઈ સુપર પાવર નથી, તો પણ તે મારી બધી જ વિશ પૂરી કરે છે. દુનિયા મારા સુપર હીરોને નથી જાણતી, પણ મારો સુપર હીરો જ મારી દુનિયા છે. મારો સુપર હીરોનો એક જ વાંધો છે કે તે મારી પાસે ખોટું બોલે છે. તે ખોટું બોલે છે કે મારી પાસે ઘણા બધા પૈસા છે. તે ખોટું બોલે છે કે મને ભૂખ નથી લાગતી. તે ખોટું બોલે છે
છે કે તેને રોવું નથી આવતું. તે ખોટું બોલે છે કે તેને થાક નથી લાગતો. પણ તે બધું જ મારી ખુશી માટે કરે છે. આઈ લવ માય ડેડી, માય સુપર હીરો.